જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને। સૌરાષ્ટ્ર ગુજરાતમાં અડધું ચોમાસું પૂરું થઈ ચૂક્યું છે અને સાથે સાથે વરસાદની વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતમાં 68% જેટલો વરસાદ પડી ચૂક્યો છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સારા એવા વરાપની જરૂર છે અને અમુક એવા પણ વિસ્તાર છે કે જ્યાં હજુ પણ ભારે વરસાદની જરૂર છે। ત્યારે આગામી 10 દિવસ માટે શું બતાવી રહી છે હવામાન ચાર્ટ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। હું છું રાજ અને વાત કરીશું આજ। સૌથી પહેલાં વાત કરીએ આવનારા 5 દિવસની તો 6 ઓગસ્ટથી લઈ અને 10 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં હજુ પણ વત્તા ઓછા પ્રમાણમાં 3 કિલોમીટરની ઊંચાઈ સુધી ભેજવાળા પવનો જોવા મળશે હવામાન ચાર્ટ જોતા। જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતના હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં એમ કહી શકાય કે છૂટાછવાયા છે એ વરસાદી ઝાપટા છે એ જોવા મળશે અને આ ઝાપટા છે એ 5 થી 10 મિનિટના હશે। અને ગુજરાત વિસ્તારની વાત કરીએ તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। તો આ પ્રકારનું વાતાવરણ છે 6 થી 10 ઓગસ્ટનું જોવા મળી રહ્યું છે। પરંતુ એક વાત કરીએ કે વરાપ છે એ જોવા મળશે કે નહીં, તો વરાપની વાત કરીએ તો સામાન્ય એવી વરાપ જોવા મળી શકે છે। એમ કહી શકાય કે સવારે બપોરે તડકો હોય ને સાંજે અચાનક ફરીથી ઝાપટું આવી જાય, તેમજ સાથે સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। ટૂંકમાં કહીએ તો 3 થી 4 દિવસ સતત તડકો રહે એવું વાતાવરણ છે હજુ પણ જોવા નહીં મળે। સામાન્ય વરાપ છે એ જોવા મળી શકે છે જે 3 થી 4 કલાક પૂરતી જોવા મળી શકે અને ત્યારબાદ ફરીથી વાદળો આવી શકે અને આ વાદળો છે એ ઝાપટા પણ આપી શકે। ત્યારબાદ વાત કરીએ તો 11 થી લઈ અને 15 ઓગસ્ટ દરમિયાન ફરીથી એક સામાન્ય વરસાદી સિસ્ટમ છે, એક ટ્રફ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થવાનું છે। આ સિસ્ટમની અસરથી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં છે એ સામાન્યથી લઈ અને હળવો મધ્યમ વરસાદ છે જોવા મળી શકે છે। જોકે આ ટ્રફ મુજબ જોઈએ હાલ મુજબ તો કોઈ ભારે વરસાદની શક્યતા છે એ દર્શાવતા નથી। ફક્ત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારના થોડો વધારો થાય એવું આ ટ્રફના વરસાદમાં છે એ જોવા મળી રહ્યું છે। જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છે આ સિસ્ટમથી, આ ટ્રફથી સામાન્ય એવી અસર થશે। ટૂંકમાં કહીએ તો ઝાપટામાં થોડો વધારો થઈ શકે અને હળવો મધ્યમ વરસાદ છે એ અમુક વિસ્તારોમાં પડી શકે છે। મિત્રો, આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 15 ઓગસ્ટ બાદ વાત કરીએ આગોતરું એંધાણની, તો ફરીથી અઠવાડિયા સુધી વરસાદનો વિરામ આવી શકે છે અને સારી એવી વરાપ પણ જોવા મળી શકે છે। પરંતુ આ હજુ જો અને તો જેવી સ્થિતિ છે। આશા રાખીએ કે ખાસ તો સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ વિસ્તારના લોકોને છે એ સારા એવા વરાપની જરૂર છે, કારણ કે ત્યાં સતત વરસાદી માહોલ હતો અને આ ઉપરાંત છેલ્લા ઘણા દિવસોથી છે એ છૂટાછવાયા ઝાપટા જોવા મળી રહ્યા છે। તો આ પ્રકારનું ચિત્ર છે એ સૌરાષ્ટ્ર ગુજરાતનું આગામી 10 દિવસ માટે જોવા મળી રહ્યું છે। પરંતુ આગામી 10 દિવસ માટે એમ કહી શકાય કે કોઈ મોટી ભારે વરસાદી સિસ્ટમ શક્યતા નથી। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ।